રાજકોટ જિલ્લામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના આવી છે સામે, જેમાં જસદણના આંબરડી ખાતે આવેલી જીવન શાળા હોસ્ટેલના ગૃહપતિ તેમજ આચાર્યએ સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે। ગુરુની ગરિમાને લાંછન લગાડનાર ગૃહપતિ કિશનભાઈ ગાંગડિયાએ સગીર સાથે અભદ્ર કૃત્ય કરતા ભોગ બનનારે આચાર્યને રજૂઆત કરી હતી, ત્યારે ગૃહપતિને અટકાવવાને બદલે આચાર્ય રત્ના રાઘવાણી પણ આ કુકર્મમાં સામેલ થઈ ગયો। જોકે સગીરે પોતાના પરિવારને જાણ કરતા મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને। જસદણ પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બંનેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે। જસદણ તાલુકાના આંબરડીમાં જીવન શાળા હોસ્ટેલ આવેલી છે, જેના ગૃહપતિ કિશન ગાંગડિયાએ અહીં રહેનાર 14 વર્ષીય સગીર વિદ્યાર્થીને જર્જરિત રૂમમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું, જેને લઈને ભોગ બનનારે આ મામલે આચાર્ય રત્ના રઘવાણીને રજૂઆત કરી હતી। જોકે આ અંગે ગૃહપતિ સામે કાર્યવાહી કરવાને બદલે આચાર્ય પણ આ કુકર્મમાં ગૃહપતિ સાથે સામેલ થઈ ગયો હતો, જેને લઈને ભોગ બનનારે પોતાના પરિવાર સમક્ષ આ વ્યથા ઠાલવતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો અને સમગ્ર મામલે જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ। જીવન શાળા આંબાડી સંસ્થા છે, જેમાં 5 થી 6 છોકરાને અલગ સુવડાવે અને એ લોકોને નાના ગૃહપતિ કિશનભાઈ ગાંગડિયા સેક્સ્યુઅલ હેરાસમેન્ટ કરે। રાત્રે 10 વાગ્યા પછી પોતાના રૂમમાં લઈ જાય અને જર્જરિત હોસ્ટેલ છે એમાં જ સુવડાવે। 6 લોકોને અલગથી એના બાજુના રૂમમાં છે અને નીચે સુવડાવે। એમાં એ સિવાય એને જબરદસ્તી પાન માવા ખવડાવે, પાન માવા ન ખાય તો મારે। એ સિવાય 1-2 છોકરાએ હમણાં માવો ખાધો એને ઉલટી થઈ છતાંય મારીને ખવડાવ્યા અને કપડા ધોવડાવે પોતાના વારા ફરતી। 4-5 છોકરાના વારા છે, પર ડે એના કપડા ધોવડાવે જબરદસ્ત અને ગૃહપતિ। અને આ સિવાય આચાર્યને જાણ કરવા, આચાર્ય એમ કીધેલ કે અમારી સંસ્થામાં આવું હાલશે, તમારે ભણાવે તો ભણાવવાનું તો લઈ જાઓ। હવે એમાં યોગ્ય તપાસ થાય, સાહેબ જોશે। ના સાહેબ, આ કેસમાં હું કઈ જાણતો નથી। શું લાગે છે કિશનભાઈ છે તે અને તમારું નામ લખવામાં આવ્યું છે, આ બાબતે કઈ મારું નામ તો કદાચ બદનામ કરવા માટે હોય એવું લાગે છે, બાકી હું કઈ આમાં જાણતો નથી। હું આમાં કઈ સામે હું આમ તો 1992 થી ત્યાંથી નોકરી કરું છું। તમને ખ્યાલ છે કે રૂમમાં વિદ્યાર્થીને અલગ રૂમમાં લઈ જતા હતા અલગ અલગ, આ બાબતે કોઈ ના એ બાબતે કઈ ખ્યાલ નથી, કોઈ ચર્ચા નથી, કોઈ વિદ્યાર્થીએ એવી કોઈ ફરિયાદ મારી પાસે નથી। તમને ખ્યાલ ક્યારે આવ્યો આ બાબતે? આજે પોલીસ છે એ કિશનભાઈને છે કે સાહેબને મળવા લઈ જવાના છે એમ કરીને એમને લઈ ગયા, એટલે ખબર પડી, કીધું આ શું થયું, શું કામ લઈ જાય છે? એટલે અમારા મેનેજિંગ ટ્રસ્ટી ખોડાભાઈ જેની સાથે વાત કરી તો કે તમે જાઓ તો ખરા જસદણ, કે શેના બાબતે લઈ ગયા? તો ત્યાં જઈને એના વાલી જે હતા એને છે એ વાત કરતા એને છે એવું કીધું કે આ વિદ્યાર્થીને છે એ હેરાન પરેશાન છે એ કરે છે। આવી બાબત અમને જસદણથી જાણવા મળી। પોલીસમાં કઈ પૂછપરછ તમારી કઈ કરી? ના, પોલીસમાં કઈ મારે પૂછપરછ કરી નથી।